દીકરાને ખૂબ સારા સંસ્કાર આપો, લાડકોટથી ઉછેરો, એમાં કોઈ ના નહીં. પણ જ્યારે દીકરાની કોઈ ભૂલ થાય ને ત્યારે માતા પિતાની ફરજ બને છે કે એમને ઠપકો પણ આપવો. આપણું શાસ્ત્ર એમ કહે, અતિ લાલન પાલન કરીએ ને તો એની અંદર છે ને દોષ આવે, એટલે કે અવગુણ આવી જાય, અહંકાર આવે, અભિમાન આવે. તો પુત્રની જ્યારે ભૂલ થાય, સંતાનોની ભૂલ થાય ત્યારે માતા પિતાએ એટલે કે મારવું જોઈએ. પહેલાના વખતની અંદર આપણે બધા ભણેલા છીએ, આપણા શિક્ષકો, આપણા ગુરુદેવ, અને એ સોટીના માર જેણે જેણે ખાધેલા છે ને એને એન્જિનિયરિંગની ડિગ્રીની કાંઈ જરૂર નથી. આમ વેઢે હિસાબ કરી લે, હજી ક્યાંય પાછા નથી પડતા. અને અત્યારે હવે નિયમ એવા આવી ગયા છે કે શિક્ષક જો કઈ બિચારા છોકરાઓને બે શબ્દ ઊંચેથી ગયા ત્યાં તો માવતર ઉપરાણું લઈને જાય. પછી શિક્ષકો બધી માથાકૂટ મૂકી દે, ભાગ્યમાં હોય એમ થાય. પછી શું પરિણામ આવે? એટલા માટે કહ્યું કે શિષ્ય હોય કે પુત્ર હોય, તાળયે તો નતું લાલ. હજી એટલું બધું પાલન પોષણમાં ઉછેરીને મોટો કરેલો હતો ને, ધુંધુકારીને પરિણામ આવ્યું, અસંસ્કારી બન્યો.